હાડી ગરમી છે પડે છે, બહુ ગરમી પડે છે. વરસાદ આવતો નહીં ને તો ઢાળિયું બાળિયું તૈયાર કરીને બેઠો જ, પણ વરસાદ આવતો નહીં ને કપાસ રોપ્યા છે મેં. હારો રોપ માં આવ્યો છે, પણ પાવા પડશે બનતા સુધી. કપા પાવા પડશે, રોપ મરાય પણ પાવા પડશે. પણ રોપ કપા મેં સોંપ્યા છે, રોમ લઈએ સોંપ્યા છે. ઈના રોપ મરાયો તે મારા હાડા 4 હોઠા ભાઈને આયા છે. હું રોમલા ની વાટ જોઈ રહ્યો છું, આવે હેતરમાં એટલે એની ખબર છે. એનાય કપાસ છે ને મારા કપાસ. એના રોપ મરા છે ને મારા ટ્રેક્ટર ના 4 હોઠા મારા ભાઈને આયા છે. અમે રહ્યો હેતરમાં આ એના જેવું લાગે છે ખરો કોક એ રહ્યો આવેલો છે. ફરે તો છે બનતા સુધી રહ્યો જ આવેલો છે. રહ્યો આવેલો છે. લાય મને જવું પડશે, લાય એને કેવું પડશે. આવું ના ચાલે ને, કપા મારા ભાઈ ના છે, આવું ના ચાલે. લાય મને જવા દે, ના પણ જવું પડશે. રોપ તો બોપ કમ્પ્લીટ મારે છો કપા. કપા જતા રહ્યા પણ જો કેટલા જતા રહ્યા છે. હા, કપા થાળું મસ્ત બન્યા, પણ આ થાળ જબર બન્યા છે. વેલજી મોટા બની જબર બની ગયા કપા. મારથી આરા છે કપાયો. પણ હું શું બોલું છું વાન, મારે શું લેવા દેવાય કપા વાન લેવા. મારે કેમ આવા હું કઈ ગયા છે ગયા જતા રહ્યા કાશે જતા રહ્યા છો. કઈ પોણી કરી દઉં ને જતા રહે એવા જ લાગે છે. જતા રહે લાઈને આમ જવા દેવું આમ બોરવા પાહન. રોમલો આવેલો તો છે હેતરમાં, બે શબ્દો કેવો પડશે એને. મારા હોઠા ભાઈ ના આવ્યા છે. આ સાલ ખરું આ એનું ટ્રેક્ટર ત્યાં હોઠા ભાઈ ના આવ્યા છે. આ હોઠામાં આવડો હોઠો કરેલો સાલ ખરો રમલા શાણ રોપ મરાવી હતી. કાલ જ મરાવ્યો ત્યાં રોપ મરાવ્યો તે મારા હોઠા ભાઈ ના આવ્યા છે. ખબર ના પડે તમારે તો ટ્રેક્ટર પડી ગયું. હું છે તના ટાયર સડી ના હોઠા ભાઈ ના આવ્યા છે. ખબર ના પડે તો મને ખબર. તારા ભલીવાર નહીં એટલે હું મારા કપા બગાડવાના છે. એવું હતું જે આ તારા કપામાં કોઈ ભલીવાર છે? મારવો છે એમ નહીં, આ તારા કપામાં કોઈ ભલીવાર છે? આવું મારા હારા પાડીને તારા બળા છે તને બળા છે તને. આ મારા કપા છે વાંચો છે અને તારા કોઈ ભલીવાર છે. 4 હોઠા છે. ખાતર હું નાખું છું, તમે ખાતર વેણી વેણી લઈ જાઓ છો. પણ તારા થી હોય ટ્રેક્ટર મારા સડે ને કપા મારા પૈ નાખે છે તે હું તને આવે લે. હા, મારા હારા કપા પાડીને તને રી આવે છે. તે પૂંજા મી આ ખાતર મી ભરાય તમે તારા ભલીવાર નહીં. ભલીવાર છે નહીં તારા કોઈ. આ મારા કપા જો ઓમ ઉપાડ જતા કોઈ ખાતર. આ જો આ મારા કપાસ છે. હા, ખાતર નાખો ને એવું કોને નીતિ હારી રાખવી પડે. એવું છે તે તાને નીતિ હારી રાખવી પડે. આ બીજા બી આ કપા બપા તું પેલે કરીશ એ ના પેલે ચાલે. ખબર પડે છે? હા ચાલે. આમાં ટ્રેક્ટર માં શું છે, આમ આબુ ના જોવો. આ હેઠો ને બેઠો જોજે હેડી ના આવ્યો છે. ચાલે ખરું આવું? આ હેઠા પર ટ્રેક્ટર સડે બોલતો નહીં એટલે પછી કોઈ ગરમી કરે છે. બોલતો નહીં એટલે આ હેઠો ને બેઠો તોડીને આવ્યો છે. નહીં ખબર પડતી મોટો છે એટલે કેટલી વખત આવું તો મેં જતું કર્યું છે. કેટલી વખત જેટલી વખત આ હેઠો બેઠો તોડીને આવ્યો છે એટલી વખત જતું કર્યું છે. એટલે આ મારા કપા ભાઈ ના આવ્યા છે. હું હેઠો બેઠો તોડ્યો છે. આવું ચાલે ખરું? હેઠો બેઠો તોડ્યો છે વારા ઘડીએ. અરે કોચિયા મારું જોઈએ હેઠો બેઠો તોડીને આવ્યો છે ને કપાસેલા ભાઈ ના આવ્યા. આ એના પરિવાર નહીં. મારે ટ્રેક્ટર મારે શું છે એટલે મારા હારા કપા પાડી રીસે પડે સારે. તમે ટ્રેક્ટર આ જોજે આ હેઠા બેઠા તોડીને આવ્યા છે. ટ્રેક્ટર શું કેવાનું ભાઈ કેવું ના પડે. ઓને કીધું હતું એને કેવું ના પડે. આઈ ગયા ઉઠા બરાબર સારું થઈ ગયું. મને તો આખા ગામમાં કોક હોય ને તો આ બંદાનું બોલાવું પડે નહીં. આખા ગામમાં બળી ગયા મારે. આ છોકરાનું પૂછ. આખા ગામમાં કોઈ ન્યાય કરવો ને
તો આ વેલજીને એના પહેલે બોલાવું. કે કોઈ આ આગળ વેલજીને વધારે બોલાવું. ખબર પડી? જવા દેવો જ નહીં. આ તો તું ભાઈ છે એટલે- કપાસ એવા કઈ ના, નાખે જા. કોને હેડો? અરે છોકરા એવું નહીં જો આખા ગામમાં તને ખબર તો છે ને. ખબર છે, બસ. આખા ગામમાં ગમે તને ન્યાય કરવો હોય તો આ વેલજીને બોલાવું કે અને આ વેલજી ન્યાય કરે ને એમાં કમ્પ્લીટ જ હોય. આ વેલજી નો ન્યાય કોઈ જેવો તેવો ના હોય. તમે જો આખા ગામમાં ગમે તેવું હોય ને તો આપણને વેલજીને જ બોલાવું. વાપર્યું? એનું મોં. આ તો ભાઈ છે ને એટલે આ મારું વાપરતો નહીં. આખું ગામ મને મોને છે કે ના વેલજી કે ને એ ફાઇનલ જ હોય. કપાસ હેડી નાખું. આખું ગામ મોને વાપર્યું? પણ તું જેવો છું તમે ઓટો મારીને તાને. ના કા આખું ગામ આપણું મોને કા વેલજી કે આ ખરું તાને. કપામાં. પણ તું જ મને વધારે નળું છું. તું જ વધારે નળું છું. ઘેરજો ઘેરજો. જો કોઈ ગલ્લા આઈને બેહી રહ્યા છે પણ કોઈ ખોલવાનું હું છે હું હન અહીંયા આઈને બેહી રહ્યું છે અલે એ બેહી રહ્યા પણ ગલ્લો તો ખોલ ગલ્લો નહીં ખોલવાનો. તે લાય સાવી મનાલ હું ખોલું રજા છે. અને રજા ના હોય કોક ધંધો થાય તો કોક ભાડીએ મારા આ તો જવાન તારા ભાગમાં કરીને હું પસ્તાણો છું બહાર જવું છે તો પણ તું જા કે બહાર હું ખોલું લાય હું કહેવા મારો ભાગ નહીં પડે કો ખાઈ જાવ તો પાછા. એટલે તને મારા પર વિશ્વાસ નહીં થોડો ના જરાય નહીં. તારો મોટો ભાઈ છું આટલોય નહીં. સાવી લાય મારો ભાગ છે ના ચાય બાઈ ના મળે. અલ્યા મારો ભાગ છે બહાર જઈને આવું છું પછી 4 વાગે એવો ખોલું ના તું છું. સાવી લાવજી પર જપજો તમે. અલ્યા સાવી લાય તું ચાવી ઘેર પડી છે નહીં હોય આ તો લાવો. લઈ આય જા શોધી લઈ આવું. લઈ આય સાવી લઈ આય નહીં. ભાગ છે મારો અલ્યા મારો ભાગ તો તારો મોટો ભાઈ શું ખબર પડતી નહીં હું જા લઈ આય એટલે આ સપોક લે તમે સપોક લડ્યા કાણ. સપોક કહું. સાવી લઈ આય મારો ભાગ છે ગલ્લો ખોલો નાર સાવી લઈ હાલ ગલ્લો નહીં ખુલે 4 વાગે જ ખુલશે. 4 વાગે ની ડોશી તું લેતા જ જા આ ડોશી નહીં યાર. તમારો ભાઈ શું ને એનો. જે આનો ભાઈ છે એટલે જ બોલતો નહીં અમે થાપા આવ્યો હમણાં મગજ મારું દહન તો અમે થાપા આવવા હું માંડ્યો ખોલું છું શાંતિ તેતા જઈને ના તું ચાવી હાલ મને હાલ પૂછો તમે જઈને. ચાવી હાલ છે કે નહીં હાલ તો ખાડા કે ઘેર જતા રહો તમે. ઊંઘી જજો કે છે. અલ્યા જેણો એટલે ફરતું છે એમ નહીં તું પૂછો અલ્યા તમે સપોકી યાર ભાઈ. આ હમણાં થાપા આવ્યો હમણાં ખબર છે પડતી નહીં મારું કઈ કરો તો પણ ખોલું જ 4 વાગે. હા, હાલ 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 ખબર અલ્યા નહીં પડતી, હાલ. લાલભાઈ કેમ બે ભાઈ? અલ્યા ગલ્લો કર્યો તો વિલજી ભાગમાં જે અરે. ખોલતો નહીં ખોલવા દેતોય નહીં અલ્યા ખોલશે એ તો માથા કુલે કરો છો. પણ હું નવરો છું હું ખોલું તો હા તે પછી એનું ખોલવા દે ને તાર બહાર જવાનું હોય તો. પડે પણ અરે હા પડે કોઈ વિશ્વાસ નહીં મારા આ પર. ખાઈ જા પડે કોક ખાતા એ તો મોટા ભાઈ છે. ચા મેલ્યો ને વાટકા ને બાટકા બધું ઘેર લઈ જાય પેલા. ના લઈ જાઓ યાર, એ તો મોટા ભાઈ છે લઈ જતા આવો. તું સાવી લેતા હતા રૂમા પાડે કને ધંધો કરો ને, બીજી પર છે ધંધો કરો. મોટો ભાઈ શું ખબર તો તને હું જઈને આવું છું. મારા જવું છું બહાર. તમે લાવજો લાલભાઈ તમે બે ભાઈ શેમ હોમ કરો છો? અમારા બે ભાઈઓનું તમે જોવો ને તો ખબર પડે. વાપર્યું? અમે બે ભાઈ શિવ રહીએ છીએ. અમે લડતા નહીં પણ આનું- આવું લડવા મારા- ના લે. મારા આને ભૂત તો પાડી પડે થાપા બે પડે ભાઈ આપણે હોય ને તો શાંતિથી એક થાળીમાં શિવ ખાઈએ બે જણા. અરે, બે ભાઈઓનું શાંતિથી રહેવું પડે. વાપર્યું? આવું લડમ લડા ના કરાય. હું જોયું ખબર તમારે? પડે છે? અલ્યા લડ કોણ કરે છે લે? અમારે કોણ ઝઘડો છે? તાણ. ના, ગલ્લો કર્યો તો યાર ચાવી હાલતો નહીં મારો ભાગ જમાય મારા પડેકો ખાઈ જાય. આરા પડેકો ખાઈ જાય એટલે ચાવી નહીં હા વાન જેવો વાન આવું કીધું વાના ભાઈ બે એક થાળીમાં ખોજ એમ કી છે કેવું ખોજ તાર એટલે હાલતી. શીખર. તમારે રાખતે બે ભાઈઓ. આ શોધી આવ્યો શીખર પાછો. હાલ મુકાઈને આવ્યો છું. પેલી તમારું જીતું હે? શું જીતું કોઈ નહીં લે, એ તો હોય, એ તો ના ભાઈઓ ને હોય માથા હાલ કૂટે તો. તો કહેતા તો હું ખરાબ છું. એ તો હોય લે, એ તો બે ભાઈઓ ને તો હોય છે આમ. એ તો હું જે છોકરા કે પણ હતું થોડી હોય માથા કૂટે. મુકાતા હતા ને? બે જણા બથમ બથા લડાતા હતા. હું હાલ મુકાઈને આવ્યો છું. હા? તાણ. અરે તાણ. આ પંચાયત કરવા આવ્યા છે ને એકંદર. એક થાળીમાં ખાઈએ છીએ ને આમ છે ને તેમ છે ને નાટક કરી છે ને કલાક. વેલજી સાંભળો મારી વાત આમ અરે ફરો હોય, એ તો લે. હોય નહીં. એ તો ભાઈઓનું હોય. ભાઈ મારી વાત સાંભળો અરે આ તો છોકરું છે એનું બધી ખબર ના હોય. અમે તો એમને વાતો કરતા હતા લે. બે ભાઈ વાતો કરતા હતા. શું બોલું તો એ ઓમ કોલર પકડાવી. અરે બે ભાઈ અમે વાતો કરતા હતા કે ભાઈ મારા તો હારો જેનો ભાઈ છે ને હું લાફો મેલ્યો ને હાલ પણ મને અમુક કદી ના બોલો એ તો અમારે એવું જ છે. અમારે તો બે ભાઈઓ નો સંગ મેળો છે. ના બોલો પણ તમે એક કામ કરો હમ. પેલા બે ભાઈ ભેગા થઈ જાઓ તમે તાણ. પછી બીજો પંચાયત કરજો લે હું તો જઉં તાણ. હું કીધું સાચી છે લે. હમ. કે નું આમ ભારો. એક થાળીમાં ખાઈ લો પેલા બે ભાઈ તમે જો. ના એ તું સાવી લઈ જા આપણે હેડ હું બોલું કરલો આ થાય તમે ખોલો પણ મારો કોને લાગે છે પોલ ખોલી તમારે? નાખ્યો. ના કહું. પેલો શોથી આવ્યો, મારો પોલ ખોલી નાખ્યો. બે ભાઈઓ ને અરે આ ભેગા કરવા આયા છે બીજા પારકી પંચાયત કરી ઈવન તો સુધારતા નહીં જો કા કરે અને છે. હાલ પેલો છોકરો એનું કહી ગયો તાણે. કે બે જણા બાથે પડ્યા હતા અને હાલું કીધું હાલું કહેવાય કે બે ભાઈ એક થાળીમાં ખાઈએ છીએ. હો
ગપ્પોમાં તો જો ઠોક્યો છું હું. વેલ્યો જોરદાર તો વેલ્યો સોલાને બધું સોરાણ નો પાડ્યો. સોલાને જ પાડવું પડશે વેલિયા સોરાણ નો પાડ દેવાનું. આ સોરાણ છે. જો આ તો આપણે બે લડતા હતા ને એવો ચાન્સ આવી ગયો વચ્ચે ઓવે, ગોળું મારવાનો પણ આ તો પેલું છોકરું આવી ગયું કે ઓવે, એટલે આ કોમ થઈ ગયું હવે છોકરો પાછો સીધો છે ઓય સોકું ના બોલી ગયો યાર. ઓવે સીધે સીધું એ કોન્યો રહ્યો ને કમ્પ્લીટ સોકું. કોન્યો કમ્પ્લીટ મોણા જાણી. તાણ ઓય સોકું તમને કહી દી. હા જા તું ચાવી લેતા આય. અરે હું ચાવી લેતો પછી ખોલીને તમે બેહો તા. પણ હું હાલ તો પછી ઘેર આવું છું હું એમ હા તાણ ટાઈમ કેટલો થયો પછી ખાઈ પીને આવો તા શાંતિ. કઈ ભાઈ આવું છું પછી હાલો તા તું યાર. બહાર જવાના તો મારાથી શું કરું જાણ. અને એ બાદ જોય ને હા. બે ભાઈઓને ભેગા કરતા આવજી હા રેડો એ તો નાવ તો પછી ઓટો ફોન મારતા આવજે હવે ને ઓટો મારતા આવું તે. ઈવન પેલો રોમલો રહ્યો ને ઓવે રોમલો નાવેલો બે જણા બે ભાઈ બે ભાઈ રે અને આપણા બે હા ભાઈ. તો પેલા છોકરા કીધું સારું થયું લેડો હા તે હેડો ઈવન હા જાય હાલો કોન્યું છોથી આવ્યો પછી બરોબર ના લડાવા હતા બેવાને પાડો કોન્યું પછી આવી ગયો શક્તિ મારો મેળ ના આવ્યો પંચાયત કરવાનો થોડો મેળ ના આવ્યો આ કોન્યું ના આવ્યો તો બેવાન બરાબર ના લડાવો આ તો કદી ભેગા ના થાય ને એવા કરો બરોબર ના લડવા પણ આ કોન્યું પછી આવી ગયો નાળો કોન્યો મન પાડી ગયો તો સવારે સવારે મન પાડી ગયો થાળા પુલ બહાર પાડીને આવ્યો નકા બે ભાઈઓ તો ભેગા ના થવા દે અને પંચાયત કરવા તો પછી મને જ બોલાવો તે રહ્યા અને પંચાયત તો એવી કરો જ ને તે બેવાન ભેગા જ ના થવા દે એવી જ પંચાયત કરો પંચાયત તો એવી જબરજસ્ત કરો ને અને એરા મને જ બોલાવો એટલે એવી પંચાયત કરો જ ને તે બે ભાઈ ભેગા જ ના થવા દે એવી પંચાયત કરો આ કોન્યા ખેલ બગાડ્યો આ કોન્યાને એક દાડો ભેગો થાય તો ઝાફટો પડશે મારી વાતમાં એ રહ્યો બગાડી નાખે છે લાય ઘેર જવા દે મોટો ભાઈ ટ્રેક્ટર ગાલ્યું નહીં છો બુમા પાપા કરે કે ભોય હું લેવા ગાલી તું નોમ છે તેમ છે કરતો તો રોમભાઈ છે આમ કર્યું છે લે રોમભાઈ એવું છે તે કોણ જ નહીં શું રોમા પંચાયત તો મોટી મોટી કરે છે પાછો હું થયું હા હું થયું પેલો વેલજીભાઈ અમારે મોટો ભાઈ ઓવા એવું થયું પેલા ટ્રેક્ટર ખાલી રોજ મારવા આવ્યું તું મારે ઓહો, તે ખાલી ટાયર પડી છે ને એમાં તો શેકી દા પેલું બોલવા માંડ્યો ઓહો. આવું કરે અલે હાલ તો તારા મન બે કોઈ મેં પેલો મારા જાણા ભાઈ ને ગલ્લો નતો બોલ્યો વાહ, વાહ. હું ધમકાવતો હતો હા એમાં આવી ગયો એટલે કે અમે તો બે ભાઈ એક થાળીમાં ખાઈએ છીએ એમ કહેતો તો હા તો પારકી પંચાયત છે ઘેરનું તો જોતો જ નહીં એ તો હા ને બીજા જઈ તો મોટી મોટી ફાળા છે અને હાલ પછી આ તો પેલો છોકરો આવ્યો ને પેલો કન્યો ઓવા એને પછી બહાર પાડ્યું ને એ જો ભૂઈ પૂન થડીએ કે હાલ તો તક કે વેલા પાછા લડતા હતા એટલે મને પછી ખબર પડી કે લડતા હતા તો પારકી અને પેલા તો મને જેવું મનાણું તમને કે હું બે ભાઈ લડ કરો છો મારે તો બે ભાઈઓને એવું રાખે કે એક થાળીમાં ખાઈએ છીએ એટલે હું વળી આમ જતો તો મેં કીધું આ ભાઈ વળી બખાડા કરતો આવે અમારે બેવાન તો રાગ જ નહીં કદી તાણી તાણી એક થાળીમાં ખાવાનું કે છોકરા એક થાળી જ નહીં ને તાર નહીં ભેગું થાળી ખાતા હોય પહાડ જ નહીં અરે આ તાણી એ છે મારી વાતો કરો છો પારકી પંચાયત નો કારીગર લાગે છે કારીગર છે પારકી તો જબર હા તાણી પંચાયતમાં તો નંબર આવી જાય પંચાયત તો આમ તો હું તો કહું છું ઓછું ના જેવું ના થતું લડાઈઓ ના કરતો મારે તો નહીં થવું પણ એ મોટો છે એટલે મહિને સમજવું પડે કે એ તો આમાં ગામમાં પંચાયત માણસ છે હોય ને પંચાયત એના ઘેર એવું જ હોય મારે કપાસ એવા મસ્તી જ્યાદા ત્યાં અમુક ગાબડો થઈ ગયો છે સૂંટી લીધા ને સૂંટી લીધા છે કે એવું કરે છે ના હોય ખોળેલો છે આમ પાછો હોય પંચાયત નો પાછો પંચાયત તો આખા ગામની કરે છે એવું છે તાણી લે હું અહીંયા વાતો આમ જતો હતો કે હમ એટલે મેં કહ્યું આ વળી રોમભાઈ ઓમ હાથ લોબા કરતો હતો હું આવ્યું છે એ લડ અમારે લડવાનું રોજનું હોય છે પણ આ ઉતાણ આખા ગામમાં પંચાયત કરે છે ને ઘેર તો સંભાળતો નહીં હા. અને વળી ગામમાં વાતો કરે બીજોની પેલો એને કરવા આવેલા પોકી ગામમાં કેવી જાય. વાતો કરી ગામમાં કે અમે બે ભાઈ એક થાળીમાં ખાઈએ છીએ આ જોકા વાતો કરે છે આ મને લડાવા આયા હા, રે. હું જઉં તાણો મારે મોડું થાય છે હારે હું એ જઉં તાણ. પાછો અમે હા એના વાજે બોલતો ના હારે એ તો અમે હું પંચાયત તો સહજ હાર હાર